હમણાં ફટાકડા ઠીસા ઠીસ ઉડાડન પટ્ટા ખેલવાના છે. જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે. તો બેન, હવે અમારા ગામમાં બધાના લગ્ન કરાવવાની જવાબદારી તમારી છે. હો, જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછેહટ નહીં કરીએ. આબિલ ને ગલ્લાલ ને ભેણસો પટ્ટા અમી ખેલશે ને એટલે તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો આજનો આ વિડીયો કંઈક ખાસ થવાનો છે, કેમ કે આજના આ વિડીયોમાં આપણે મુલાકાત કરવાના છીએ જ્ઞાનીબેન ઠાકોરની. જ્ઞાનીબેન ઠાકોર જે કોંગ્રેસના કાર્યકર્તા છે અને હાલમાં જ બનાસકાંઠાની સીટ જ્ઞાનીબેન ઠાકોરે જીતી છે. જે ગુજરાતની 26 સીટો હતી જેમાંથી ભાજપ 25 સીટોમાં જીત્યું છે, પરંતુ જે એક સીટ હતી બનાસકાંઠાની તેની અંદર જ્ઞાનીબેને જીત મેળવી છે. અને ભાજપની જે હેટ્રિક થવાની હતી તેમાં ઠંડુ પાણી ફેરવી નાખ્યું છે જ્ઞાનીબેન ઠાકોર. અને આ જીત પાછળ જ્ઞાનીબેન ઠાકોરની મહેનત તો હતી જ, પરંતુ બનાસકાંઠાના લોકોનો પ્રેમ પણ તેમની સાથે હતો. સામે અનેકો પડકાર હતા. ભાજપ સામે જીતવું કાંઈ સહેલી વાત નથી, પરંતુ બધા જ પડકારોનો સામનો જ્ઞાનીબેન ઠાકોરે કર્યો છે અને જીત મેળવી છે. તો સ્વાગત કરીશું જ્ઞાનીબેન ઠાકોરનું તાળીઓના ગડગડાટથી. તો નમસ્કાર બેન, આટલી મોટી સફળતા બાદ શું કહેવા માંગશો તમે? સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચૂંદડી ઓઢાડી છે, એનાથી મોટો લાવો મારા માટે બીજો કઈ ના હોય. તો બેન, રાજકારણમાં તમે આવ્યા છો, તો તમારા મતે રાજકારણ એટલે શું? રાજકારણ તો એક ચડાવ ઉતારનો ભાગ છે, સમયને સંજોગો છે, લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે. અને બેન, જ્યારે તમને બાપુએ પહેલી વાર ટિકિટ આપી ત્યારે તમને કેવું લાગ્યું હતું? જયારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને, ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય, આ બે ટાઈમે બાપુ તમારો આભાર માન્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને, જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં પહેલી ટિકિટ જાહેર કરીને એની નોંધ લીધી છે, એને સન્માન આપ્યું. વાહ બેન, પણ આજે આપણી સાથે અમિત શાહ પણ ઉપસ્થિત થયા છે, તો તેમનું પણ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. અને આ એક સવાલ તમારી માટે છે, અમિતભાઈ શાહ માટે, કે તમે નરેન્દ્ર મોદી સાથે કામ કેટલા સમયથી કરો છો? मैं मोदी जी के साथ 2003 से काम कर रहा हूँ. वैसे तो 2080 काम कर रहा हूँ. वैसे तो 2080 से काम कर रहा हूँ. ઓ હતારી 2080 થી કામ કરો છો એમ ને? હશે બાપા, હશે. મારે તો તમને બીજું શું કહેવાય, તમે કહો છો તો આપણે તો બીજું શું કહેવાય? હે બેન, મારે તમને કઈ કહેવાનું ના હોય. તો રાહુલભાઈ, બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેને કોંગ્રેસને જીત અપાવી છે, તો હવે તમે કહો, બનાસકાંઠા માટે કોઈ યોજના લઈને આવશો? ऐसी मशीन लगाऊंगा, इस साइड से आलू घुसेगा, उस साइड से सोना निकलेगा. इस साइड से आलू डालो, उस साइड से सोना निकालो. इतना पैसा बनेगा, आपको पता नहीं होगा क्या करना है पैसे का. ઓ અત્યારે તો રાહુલભાઈ મજા પડી જવાની છે. અમાર બનાસકાંઠામાં તો બટાકા ખૂબ ધોઈ જોઈ. એક બાજુ બટાકા નાખશો અને બીજી બાજુથી હોનું નાખશો, ખણણ 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 થતું હોય ને પછી તો મજો મજો પૈસા ही पैसा होगा. ઓલ્યા વગાડી વગાડી. પણ બેન, તમને ખોટું ના લાગે ને તો મારે તમને એક વાત કહેવી હતી. તમે છો ને હવે ભેગું થોડુંક અંગ્રેજી અને હિન્દી શીખી જાઓ. એનો કોર્સ કરી લો, ગમે કરી લો, પણ શીખી જાઓ હવે. કેમ કે હવે તો તમારે દિલ્હી જવાનું. દિલ્હી જઈને તો ગુજરાતીમાં વાત કરાય નહીં, એ તો હિન્દી અને અંગ્રેજી જ ચાલે. જો રેખાબેન જો આવી જાવ હોત ને તો એને તો હિન્દી અને અંગ્રેજી પાકું આવડે, એટલે એને તો કોઈ તકલીફ જ ના પડત. બરોબર? અને આ હું નહીં કહેતો, એ રેખાબેને કીધું તું. ના મનાતું હોય ને તો આ જોઈ લો. જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે, તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને
ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું. જોયું હું નતો કહેતો વોટ આલો અમને. શિક્ષિત માણસને વોટ આપવો પડે, થોડો કઈ વિચાર્યું નહીં તમે? આવી ગયા હોત ને તો બૂમ પડાઈ નાખોત, બૂમ. તમે બેન આવી ગયા હોત તો બૂમ પડાવત, પણ આ વખતે તો છે ને જ્ઞાની માસી બૂમ પડાવે, એ તો પાકું. બેન તમને છે ને હિન્દી ને અંગ્રેજી વધારે આવડે, પણ આ જ્ઞાની બેન ને છે ને લોકોના દિલ કેવી રીતે જીતવા ને એ થોડું વધારે આવડે છે. બસ હવે બસ લિમિટમાં વગાડવાનું હવે, વગાડ નહીં કરવાનું હવે. તો બેન તમે અહીં આવ્યા તે બદલ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખાસ કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપતા નથી, પરંતુ તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે. પણ મારા બેન છે ને તમને એક વાત કેવી છે, તમને ખોટું ના લાગે અને તમે મને કશું કોની ને તો કહું. મારે તમને કઈ કહેવાનું ના હોય. તો બેન વાત એમ છે ને કે અમારા ગામમાં ઓઢા ખૂબ વધી ગયા છે. અમારા ગામમાં ઘરે ઘરે એક ઓઢો તો છે જ. જો બેન તમારી સરકાર આવી હોય અને અમારા ઓઢા માટે કોઈ યોજના લાવે તો અમારા લગ્ન કરાવો અને અમારું ઓઢા મેણું ભાગો. તમારે કરવાનો થાય છે. હોત તો મારા તો પહેલા બધાના થઈ જાય ને મને અને હું રહી જાઉં, એ તો કોઈ યોગ્ય કહેવાય? એ હું પોતે પણ યોગ્ય માનતી નથી. તો બેન હવે અમારા ગામમાં બધાના લગ્ન કરાવવાની જવાબદારી તમારી છે હો. જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછેહટ નહીં કરીએ. તો બેન ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ઇન્ટરવ્યુમાં આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બનાસની બેન ગેની બેન, બનાસની બેન ગેની બેન. હા તો બેન પાકું ને, બધાનું ઓઢામેણું તમારે ભાગવાનું છે. એની હું આપ સૌને ખાતરી આપું છું. બસ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હમણાં જોજો ને, હમણાં ફટાકડા ઠીસ ઉડાડે ને પટ્ટા ખેલવાના છે, પટ્ટા ખેલવાના છે, ધીમા જઈને પટ્ટા ખેલવાના છે. હા પટ્ટા ખેલવાના છે. હા ભરોસો છે, હા ભરોસો તો પાછળ ચાલે છે. અરે આગળ થઈ જાય સાહેબ, હમણાં જુઓ ને તમે. હા કેવો માહોલ બનશે? જીતશે બોલો એટલે જોરદાર આથી કરીને ઢીમા સુધી વરઘોડું થાય છે બેન નો. એટલા સુધી હા વરઘોડું થાય છે. અને આબિલ ને ગલ્લાલ ને ભેણસો પટ્ટા અમી ખેલશે ને એટલે હા પટ્ટા ખેલશે. હોજે કેવો માહોલ બનશે? ઓહો પછી તો વાતો ભલી.